સુનીતા, મારી ચા લાવજે. મારે ઓફિસ માટે જવા મોડું થાય છે. તમારે ભલે મોડું થતું હોય, આજે તમારે મારી વાત સાંભળવી જ પડશે. જાણે તમે આજે ભૂલી જાઓ. શું વાત કરવી છે તારે? તમે બાને ક્યારે વાત કરવાના છો? કઈ વાત? શું કઈ વાત? કેમ ભૂલી જાઓ છો તમે? આ તમારા નાનકડી ઓરડી જેવા ઘરમાં મને મૂંઝારો થાય છે. એમાંય આખો દિવસ બા ઠો ઠો કર્યા કરે છે. મને ઘરમાં જરાય શાંતિ નથી મળતી. બસ આટલી જ વાત? આટલી જ નહીં, આપણો બંટી પણ મોટો થઈ રહ્યો છે. એને વાંચવું હોય, લખવું હોય, એને પણ જગ્યા જોઈએ અને શાંતિ પણ જોઈએ. પણ સુનીતા, મારી વાત સાંભળ. પણ કઈ નહીં. આજે જ બા સાથે વાત કરો કે એમના માટે વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા બાને રાખવા શક્ય નથી. હું જોઈશ. બાનો મૂડ બરાબર હશે તો કહીશ. હે ભગવાન, આજે તો ચા પણ નસીબમાં નથી. આવ બેટા, તું ક્યારે આવી ગયો? જ્યારે તમે અને પપ્પા આપણા બાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાની વાત કરતા હતા ત્યારે. હા બેટા, એ તો તને ભણવામાં અગવડ ન પડે એટલે. માતા પિતા તો બાળકનું હિતનું જ વિચારે ને. તો હે માં, હું જ્યારે મોટો થઈશ અને મારા લગ્ન થશે અને મારા બાળકો થશે ત્યારે તમે પણ વૃદ્ધાશ્રમમાં જશો? અરે બંટી, આવી વાતો કેમ કરે છે તું? થોડી અમને વૃદ્ધાશ્રમમાં મોકલીશ? તું તો અમારો રાજા બેટા છે. કેમ નહીં માં, હું પણ મારા બાળકના હિતનું જ વિચારીશ ને. હેલો. બેટા મહેશ, મારી નજર હવે કમજોર થઈ ગઈ છે. ત્યાં મારીમાં પેલું શું છે? એ કબૂતર છે માં. માં, એક વાત કરવી છે. હા બેટા, બોલ, તારે શું કહેવું છે? ત્યાં પેલું શું છે? હમણાં જ તો કીધું માં, એ કબૂતર છે. વાહ, વાત એમ છે કે બંટી હવે મોટો થઈ રહ્યો છે. તમને ખબર છે ને માં, મોંઘવારી પણ કેટલી વધી ગઈ છે. બંટીની ફીસ પણ ભરવાની હોય છે. બેટા, ત્યાં પેલું શું છે? હમણાં જ તો કીધું માં, એ કબૂતર છે. જુઓ માં, ખોટું ના લગાડતા, પણ મેં અને સુનીતાએ નક્કી કર્યું છે કે હવે તમને આ ઘરમાં નહીં રાખી શકીએ. અમે તમારા માટે વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી છે માં. બેટા, ત્યાં પેલું શું છે? કેમ ભૂલી જાવ છો? એ કબૂતર છે, કબૂતર. એ પેલું શું છે? એકની એક વાત કેટલી વાર સમજાવી માં? 21 વાર. એપ્રિલ 1982. આજે મારો દીકરો. બેટા, થોડું જોરથી વાંચ. આજે મારો દીકરો 3 વર્ષનો થઈ ગયો. હું આને બગીચામાં ફરવા લઈ ગઈ. અમે બે બેઠા હતા અને અચાનક એક કબૂતર
અને અચાનક એક કબૂતર ઉડીને અમારી સામે આવીને બેઠું. મારા દીકરાએ મને 21 વાર પૂછ્યું, ત્યાં પેલું શું છે? અને મેં 21 વાર જવાબ આપ્યો.